અને બીજું, સેંડળને એ જ સેવી શકે જેનો સ્વભાવ રાખ હશે. જેનો સ્વભાવ કાટ હશે એ સેંડળને નહીં સેવી શકે. સેંડળ જ નહીં, આપણા સમાજની જેટલી સમાધિઓ, જેટલા સમાધિ સ્થાનો છે, આપણા વૈરાગી માર્ગી બાબા સાધુના જેટલા સ્થાનો છે, એની એ સમાધિની સુગંધ તો એને જ મળશે જેણે રાખ થઈને એની સેવા કરી છે. અમારે વસંત બાપુ સેંજલ ટ્રસ્ટના અધ્યક્ષ રહ્યા. બાપુ અને એમની સાથેનું આખું ટ્રસ્ટી મંડળ સૌ પોતપોતાની રીતે સેવા કર્યા કરે. પણ બાપુ તો મને એમ લાગે છે કે એની સમજ, એનો સમય એને આખું આપી દીધું. એવા ત્રિભુવન બાપુની ચેતનાને હું પ્રણામ કરું છું. અમારે કાંઈ પણ નિર્ણય લેવાનો હોય તો હું તો આમ ફર્યા કરું, એટલે બાપુ ને 2-3 જણા જે સાથે આપણે બગસરાવાળા બાપુ બધા સાથે હોય, તલકા જરડા આવે અને મારા સ્વભાવ પ્રમાણે એ જે કહે એમાં હું પાડું, હા પાડું, અને પછી હું કહું એમાં એ હા પાડું. આવી સાધુની એકતા જોવા મારી આંખો ઈચ્છે છે. આ એકતા ન તૂટવી જોઈએ, આ સમતા ન તૂટવી. બહુ જ આપણા સાધુઓએ તપ કરી કરીને આપણને મોટા કર્યા. આપણે આટલા મોટા નહોતા, આપણું ગજવું પણ નથી જો આપણી જાત ઉપર વિચાર કરીએ તો. આ સમાધિઓની ભજન અને સમાધિઓની સાધનાએ આપણને મોટા બનાવ્યા છે. ત્યારે સાધુ નેક તો હોય જ, મને સાધુની પ્રામાણિકતા ઉપર કોઈ સંદેહ નથી. સાધુ નેક તો હોય જ, પણ ક્યારેક ક્યારેક એક નથી થઈ શકતા, એની થોડીક પીડા છે. સાધુ નેક બને, સાધુ એક બને. કારણ સમાજની સાથે આપણે રહીએ છીએ, પણ આ ગર્વની ઉક્તિ નથી, પણ સાધુનો સનાતન સ્વભાવ કહું. આપણને સમાજની જરૂર નથી, સમાજને આપણી બહુ જરૂર. આ ગર્વ નથી. આપણે તાંબડી લઈને અડધું ગામ માંગી આવીએ લોટ, એટલે આપણા પરિવારનો ગુજારો થાય ને આમને આવેલા મહેમાનનો ગુજારો થાય. આપણે શું સમાજની જરૂર? એનો અર્થ સાડીબાર નથી કે આ કોઈ ગર્વ નથી, પણ આપણા ગર્વને સમજવા, ગૌરવને સમજવા માટે સમાજને સાધુની બહુ જરૂર છે. જીવનનો કોઈ પણ કાંડ હોય કે જીવનની ઉર્ધ્વગતિનું કોઈ પણ સોપાન હોય, એમાં સાધુની જરૂર પડશે. રામચરિતમાનસના 7 સોપાન આપલો, સાધુ વગર બધા સોપાનો અધૂરા. દરેક સોપાન, વાલ્મીકી જેને કાંડ કહે છે, તુલસી જેને સોપાન કહે છે. જીવનનો કોઈ પણ ક્ષેત્ર, જીવનનો કોઈ પણ વળાંક, જીવનનું કોઈ પણ પગથિયું કે જીવનનું કોઈ પણ કાંડ, એમાં સાધુના દર્શન એક સાધુના બાળક તરીકે, તમારા બાળક તરીકે મને થાય. એટલે હું એના આધારે કહું છું કે સમાજને સાધુની, સમાજ ઓળખે ન ઓળખે એક વાત જુદી. હું હજી હમણાં જ 10:30 વાગે કથા પૂરી કરીને આવું છું, 10:30 પોણા 11. એ જે પરિવાર હતો, લોકમત બહુ, મહારાષ્ટ્રનું બહુ મોટું છાપું છે, 4થી જાગીર છે. એમના એક વડીલે મને એમ પૂછ્યું
કે બાપુ તમે બ્રાહ્મણ છો, તમે આમ કોણ? એ કીધું બહુ જ આનંદથી મેં કીધું હું સાધુ છું. એટલે એણે કીધું કે બાપુ બહુ વિદ્વાન માણસ, સાધુ થવા માટે શું કરવું જોઈએ? મેં કીધું સાધુ થવું જોઈએ. સાધુ થયા વગર સાધુ નહીં. અને સાધુ થયા વગર સાધુને ઓળખવા જશો તો કાં તો તમે એને વધારે પડતું માપ કાઢશો, કાં તો એને હલકું, એનું મૂલ્યાંકન નહીં કરી શકો. ઘાયલ કી ગત ઘાયલ. એટલે સમાજને આપણી બહુ જરૂર છે. કારણ કે કોઈ પણ કાંડમાં સાધુ છે. રામાયણના 7 કાંડમાંથી જે આ સાધુતા છે એને તમે હટાવી દો તો શું થાય? એ કાંડ કંઈક બીજા જ કાંડ થઈ જાય. એ સમાજમાં અક્ષર કાંડો જે થતા હોય છે ક્યાંક આ કાંડ. એટલે બાલકાંડ તમે લો, જેમ બાપુએ પણ કહ્યું, બધાએ કહ્યું, એમાં સાધુ સમાજની એટલી બધી વંદના છે. મુદ મંગલમય સંત સમાજ જો જગ જંગમ તીર્થરાજ. સાધુ સમાજની, સાધુ ચરિત્રની આ વંદના છે. અયોધ્યા કાંડમાં જાઓ તો એ કેટલું મોટી સાધુતાથી ભરપૂર સાધુપણું. અને તે ભરતજી, તમે અયોધ્યા કાંડમાંથી, હું વર્ષોથી તમારા આશીર્વાદથી, આપણી સમાધિઓના આશીર્વાદથી રામકથા, મને કોઈ, તમે અયોધ્યા કાંડમાંથી ભરતને કાઢી નાખો પછી કંઈ બચે નહીં. જો અયોધ્યા માટે રામ તો વનમાં વયા ગયા, પછી કોણ રહ્યું? એટલે અયોધ્યા કાંડમાં ભરત સાધુતા લઈને બેઠા છે. અરણ્ય કાંડમાં જઈએ તો દેવર્ષિ નારદજી જેવા, જેને ભગવદ્ ગીતાના વિભૂતિ યોગમાં ભગવાન કૃષ્ણ દેવર્ષિણાંચ નારદ, દેવર્ષિઓમાં નારદ મારી વિભૂતિ છે, એટલે કે નારદ હું છું, આવું કહ્યું. એ નારદજી ભગવાન રામને એમ પૂછે, મારે આપના મુખેથી સાધુ કોને કહેવાય એ સાંભળવું છે. અને સુન મુનિ સાધુન કે ગુણ જેતે. ભગવાન પંપા સરોવરની પાળ ઉપર બેસીને નારદજીને કહે કે હે નારદ, સાધુના જે જે ગુણ છે હું તને કહું, કારણ કે જે ગુણને લીધે હું એને વશ થઈ જાઉં છું. તો અરણ્યકાંડમાંથી સાધુના સ્વભાવને જો બાદ કરો તો શું રહેશે? સમર્પણ ખતમ થશે, ખાલી અપહરણ ઊભું રહેશે. જે રાવણે કર્યું, સમર્પણ પૂરું થઈ જશે. કિષ્કિંધા કાંડમાં જાઓ તો સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ. હનુમાનજી જે સાધુ સંતનું રક્ષણ કરવાનું બીડું ઝડપીને બેઠો છે, એવી પરમ સાધુતા. શંકરનું સાક્ષાત રૂપ, અને તુલસીદાસજીએ શંકર ભગવાનને સાધુ કહ્યા છે. તો કિષ્કિંધા કાંડમાં હનુમાનજી રૂપી સાધુ છે. લંકા કાંડમાં જઈએ, સુંદર કાંડમાં જઈએ તો એક સાધુ અસુર કુળમાં મળી ગયો આપણને, વિભીષણ. સુંદરકાંડમાં સાધુ તરીકે આપણને વિભીષણને તુલસીદાસજીએ સજ્જન પણ કહ્યા, સંત પણ કહ્યા અને સાધુ પણ કહ્યા. સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે. તો લંકા કાંડમાં પણ સાધુની જરૂર પડે. અને બાલકાંડ, અયોધ્યા કાંડમાં સાધુ, અરણ્ય કાંડમાં સાધુ, કિષ્કિંધામાં, સુંદરકાંડમાં વિભીષણ,
લંકા કાંડમાં આમ તો 100 કરોડ રામાયણની વાત આપણે ત્યાં છે. શતકોટી પ્રવિસ્તરમ એવું વિશ્વામિત્રજી બોલ્યા છે. હું ન ભૂલતો હોઉં તો ખરાવાળા બાપુ અમરદાસ બાપુએ કેટલી રામાયણ ભેગી કરેલી. માધવ બાપુને પીએચડી કરવું હતું ત્યારે એણે કેટલા રામાયણ ક્યાંક, અને પછી મને કીધું કે આટલા રામાયણ ક્યાંક મળે સાઉથમાં સામ તેમ, અને અમે ગોતી ગોતીને ભેગા કરતા. મેં ઘણી વખત કથામાં 75 રામાયણનું તો અવલોકન તમારા આશીર્વાદથી સંદર્ભો પ્રાપ્ત કરવા માટે મેં કર્યું. અને એમાં સંસ્કૃતમાં એક ભૂસુંડી રામાયણ પણ છે. એના 2 પ્રકાર, એક સાઉથમાંથી ભૂસુંડી રામાયણ આવ્યું, એક બિહારમાંથી આવ્યું. એમાં ક્યાંક ક્યાંક થોડોક ફર્ક છે. પણ એના લંકા કાંડમાં એમ લખ્યું છે, રાવણ ભાર્યા સાધ્વી. રાવણની જે ધર્મપત્ની મંદોદરી છે એ સાધ્વી. આવું પાઠ, આવું પ્રમાણ. તો લંકા કાંડમાં પણ સાધુની જરૂર છે. અને ઉત્તરકાંડમાં તો કાગભૂષણી જેવા એક મહાપુરુષને મહાકાલ ઉજ્જૈનના મંદિરમાં એક પરમ સાધુ પ્રાપ્ત થાય. પરમ સાધુ પરમાર્થ વિંદક. તો જીવનનો કોઈ પણ કાંડ સાધુ વગર અધૂરો છે. પ્રગતિ કરવી હોય તો એક એક સોપાનમાં સાધુતાની જરૂરત છે. એવું ગૌરવ આપણને યુગોથી મળ્યું છે. અને તેથી સાધુનો મહિમા ગજબ છે. એવું જે સાધુપણું છે, હું તો ભંડારા નિમિત્તે જે આપણી સભા થાય છે એમાં પહેલાં તો શબ્દ વપરાતો હતો કે ધર્મ સભા 4 વાગે. મેં તલગાજરડાના એક ભંડારા મેં કીધું કે ભાઈ ધર્મ સભા તો બહુ ઊંચો શબ્દ છે, બહુ એટલે ધર્મની કેટલી વ્યાખ્યા બાપુ, એમાં ક્યાં આપણે લટકી પડીએ આપણે. અને જ્યારે આપણી તો સાધુ સભા છે, આ સાધુ સભા. અને તુલસીદાસજી કહે સાધુ સભા મેં, સાધુ સભામાં જેને આદર નથી મળતો એનું જીવતર કોઈ અર્થું કરે. આવો પણ લેખ મળ્યો. તો આપણી આ સાધુ સભા છે. આપ એમ કહો કે બાપુ ક્યાંથી ક્યાં આવ્યા, દોડી દોડીને આવ્યા, આ બધું કર્યું. પણ મારા કરતાં મને તો મારા સાધુ, મારા મા બાપ છો. હું તમારું છોકરું છું બાપા, 80 વર્ષનું બાળક છું. અને તમારા તરફ તો મને અત્યંત એ મમતા, મને જન્મ જન્મ બંધન આપે તોય મને કોઈ ચિંતા નથી, એવી મમતા. પણ હું અનુભવ કરું છું કે મારા સમાજને, મારા સાધુ સમાજને મારા તરફ ક્યાં ઓછો પ્રેમ છે. અને તેથી જ્યારે કોઈ ભંડારો, મંડપ, કોઈ પણ મારા સાધુનું કામ હોય ત્યારે હું આવી શકું છું. એનું કારણ એક જ છે કે આપ મને અનુકૂળતા કરી આપો છો. જે તારીખ આપું, જે સમય આપું, એ તમારી ઉદારતાથી એટલે હું આવી શકું, નહીં તો ન પહોંચી શકું. તો આપનો અપાર પ્રેમ છે, માવતર છે, માવતર. હવે પ્રશ્ન એ આવે છે કે મેં તમારી પાસે રામાયણના આધારે